બિહારની જીતમાં યોગદાન આપનાર ભાજપના નેતાઓને ભોજન માટે કરવામાં આવ્યા આમંત્રિત। જેપી નડ્ડાએ દિલ્હીમાં ભોજન માટે પ્રદેશ ભાજપના નેતાઓને આપ્યું આમંત્રણ। ગુજરાત ભાજપના કાર્યકરો અને નેતાઓ સાથે રાષ્ટ્રીય અધ્યક્ષનો આજે ભોજન સમારંભ। ગુજરાત ભાજપના 12 નેતાઓને સોંપાઈ હતી વિવિધ જિલ્લાની બેઠકોની જવાબદારી। સાંસદ મયંક નાયક, લોકસભાના નાયબ દંડક દેવુસિંહ ચૌહાણને સોંપાઈ હતી જવાબદારી। સાંસદ મિતેશ પટેલ અને દિનેશ મકવાણા પણ ડિનર માટે આમંત્રિત। ધારાસભ્ય અમિત ઠાકર, અમોલ ભટ્ટ, અનિરુદ્ધ દવેને ભોજન માટે કરાયા આમંત્રિત। મંત્રી પ્રવીણ માળી અને એમએલએ દિનેશસિંહ કુશવાહાને પણ આમંત્રણ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ। હિરેન, બિહારમાં જીત તો થઈ ગઈ, પણ હવે જીત માટે જેને યોગદાન આપ્યું છે એ લોકોને પણ સાચવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। શું કાર્યક્રમ ભાજપનો? બિલકુલ, જો બિહારની જીત એ ભારતીય જનતા પાર્ટી માટે ઘણી જ મહત્વની છે પૂનમ, અને એટલા માટે જ જે લોકોએ બિહારની જીત મેળવવા માટે યોગદાન આપ્યું છે એ તમામ લોકોને ભોજન સમારંભ રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે યોજાય તેની અંદર આમંત્રિત કરવામાં આવ્યા છે, અને આ એક પ્રમાણે તેઓને સન્માનિત પણ કરવામાં આવી રહ્યા છે। તેની અંદર જે મુખ્ય 12 લોકો હતા કે જેની ટીમ બનાવી અને એને જવાબદારી સોંપવામાં આવી હતી, પછી તે રાજ્યસભાના સાંસદ મયંક નાયક હોય, લોકસભાના સાંસદ અને લોકસભામાં ઉપદંડક દેવુસિંહ ચૌહાણ હોય કે પછી સાંસદ અન્ય જે ગુજરાતમાંથી છે એ હોય, ધારાસભ્ય હોય, અમિત ઠાકર છે, અનિરુદ્ધ દવે છે, મંત્રી બનેલા પ્રવીણભાઈ છે, પ્રવીણ માળી, આ તમામ લોકોએ ત્યાં મહેનત કરી હતી અને તમામને આજે રાત્રે દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના જેપી નડ્ડા એ ભોજન સમારંભ યોજી રહ્યા છે અને તેની માટે આમંત્રિત કરવામાં આવ્યા છે। માત્ર 12 લોકો જ નહીં, પરંતુ ગુજરાતમાંથી જેટલા પણ કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના ત્યાં ગયા હતા, યુવા મોરચાના કાર્યકરો હોય, મહિલા મોરચાના કાર્યકરો હોય કે જેમણે ત્યાં જઈ મહેનત કરી છે અને આ જીતમાં તેઓ સહભાગી થયા છે, એ તમામ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે। પરંતુ અહીંયા એક તરફ એકતા યાત્રા આજથી શરૂ થઈ છે, બીજી તરફ આવતીકાલથી સરકારની ચિંતન શિબિર શરૂ થવાની જઈ રહી છે। મયંક નાયક નથી પહોંચી શક્યા, મારે તેમની સાથે વાત થઈ હતી, તેમણે કહ્યું કે જવાબદારી છે અહીંયા એકતા માર્ચની, એના માટે એ નથી પહોંચી ગયા। એ જ રીતે પ્રવીણભાઈની વાત કરીએ તો આવતીકાલે ચિંતન શિબિર છે એટલે એ પણ ભોજન સમારંભમાં નથી પહોંચ્યા, પરંતુ આમંત્રિત કર્યા છે રાષ્ટ્રીય અધ્યક્ષે પોતાના ભોજન સમારંભમાં એ આ તમામ લોકો કે જેને ત્યાં પરસેવો પાડ્યો છે અને જીતનો ચહેરો ભારતીય જનતા પાર્ટીના ચહેરા ઉપર સજાયો છે, એના માટે ઘણું જ મહત્વપૂર્ણ છે અને એક મોટું સન્માન પણ આને ગણવામાં આવે છે। આભાર હિરેન આપનો તમામ માહિતી બદલ।